નરસિંહ મહેતા અને કુંવરબાઈનો પ્રસંગ. નરસિંહ મહેતા જૂનાગઢ નજીક તળાજા વિસ્તારમાં રહેતા મહાન વૈષ્ણવ ભક્ત અને કવિ હતા. તેઓ શ્રીકૃષ્ણના પરમ ઉપાસક હતા અને વૈષ્ણવજન તો તેને કહીએ જેવા અદ્ભુત ભજનોથી પ્રસિદ્ધ થયા. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું લગ્ન ગઢડાના એક ગામમાં થયું હતું. લગ્ન સમયે નરસિંહ મહેતા ગરીબ હોવાથી કુંવરબાઈને યોગ્ય દહેજ આપી શક્યા નહોતા. આ કારણે કુંવરબાઈને તેના સાસરિયામાં વારંવાર અપમાન સહન કરવું પડતું. એક વખત કુંવરબાઈ ખૂબ દુઃખી થઈને પોતાના પિતા નરસિંહ મહેતાને મળવા આવી. તેણે પોતાની વ્યથા રડતા રડતા કહી. પુત્રીનું દુઃખ જોઈ નરસિંહ મહેતા અત્યંત વ્યથિત થયા, પરંતુ તેમણે ભગવાન શ્રીકૃષ્ણ પર પૂર્ણ વિશ્વાસ રાખ્યો. નરસિંહ મહેતા ભગવાનને સ્મરીને ભજન ગાવા લાગ્યા. તેમની નિષ્કપટ ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણ સ્વયં પ્રગટ થયા. કથા અનુસાર અને સોનાની થાળીઓ, વસ્ત્રો અને દાગીના આપી કુંવરબાઈને સાસરિયામાં આપવા કહ્યા. કુંવરબાઈ જ્યારે આ દાન લઈને સાસરિયામાં પહોંચી ત્યારે સૌ અચંબિત રહી ગયા. જે લોકો પહેલાં અપમાન કરતા હતા તેઓ હવે માથું નમાવીને ક્ષમા માંગવા લાગ્યા. કુંવરબાઈનો સન્માન ફરી સ્થાપિત થયો. આ પ્રસંગથી એક મહાન સંદેશ મળે છે કે સાચી ભક્તિ અને ભગવાન પરનો અઢળક વિશ્વાસ કદી નિષ્ફળ જતા નથી.